ખોટું ન બોલું હું ગોળા મારો અને ખોટું બોલું એમાં 19-20 का फर्क है मम्मी એટલે બેઠા બેઠા હે ને આખી બોટલ હવે નથી પીવાની ઓકે શ્રી પણ મુકતા જાય ના પણ એમ ઓવરઓલ હારા માર્ક્સ આવ્યા વાવ મમ્મી હેર વોશ કરને ખમે કે માર સાન લોય નથી માર વિડિયો લેતી નહીં मम्मी का मम्मी तो ये ब्यूटीफुल જ લાગો છો ऐसा कुछ नहीं होता है बाकी વાગવામાં છે 10:30 એજ યુ કેન સી ત્રાસુ દેખાતું હશે થોડુંક બટ ઈ સ્ટીલ ઓકે અને બાકી હવેથી મારે સ્પીકિંગ ની પ્રેક્ટિસ ચાલુ થાય છે મારે અવસર થશે હવે શેની સ્પીકિંગ બોલવાનું મશીન થઈ ગયું છે હા હવે સ્પીકિંગ ની શરૂઆત કરતી હતી હા કસરા કાઢ નાખી ત્યાં હમણાં મનીષાબેન આવી છે અચ્છા સ્પીકિંગ સ્પીકિંગ વાહ મમ્મી વાહ એમ મમ્મી કરાય વાળવાનું છે તો એવું ન કરાય મેં તમને શીખવાડ્યું નથી કચરા ટોપલીમાં નહીં થવાનું કાંઈ કરતી જ નહીં તો હું કરતી હતી બસ જેની મજા ના ના એક વખત પણ ચાંદલો તમારા અહીંયા વહી આવ્યો નીચે વહી આવ્યો એટલે અહીંયા આ ફેરવો માન્ય મને ખબર ચાંદલા વગર તમારે હાલે નહીં માથું વળવા દે ચાંદલો કરવા દે મને હા ના ના રેડી જ છે બસ હવે એમ ફેરવા રાખીએ ને એમ આપને એમ થાય કે કાંઈક હસી સારું લાગે જતુરિયા શાક ને રોટલી મસ્ત મજાનું ખાઈ લીધું તાર ઘડે નો વિનાન નો કેરી હું ક્યાં વનાણ કરું શાળા નો કેરી એને તો એ થાય છે મમ્મી ને હે ને એની વાડીએ ખાધેલું ને એટલે 5 મિનિટ નો થાય ને 4 રોટલી ગાયબ થઈ જાય પણ ગળી જાય છે કે સાંભળ ક્યાં મૂકી દે ખબર જો વાડીનું કામ કરતા કરતા જમવાનું હોય હે તો એમ અમાર પ્રેક્ટિસ હોય એટલે જમવાની ઉતાવળ પણ ઈ વાડીનું કામ હતું આ વાડીનું કામ પણ પ્રેક્ટિસ કોને કે પ્રેક્ટિસ પડી ગઈ એમ પછી કાયમ નું થઈ ગયું ત્યાં ઝડપથી જમવાનું હોય એટલે આનો સાર એવો નીકળે વાડીએ કામ સડી જવાનું મમ્મી બધી ગળી જાય છે હા ના શું કહે ગળી જાય છે બધું મારે બેર બગાડે આ મમ્મી હવે નિરાતે જમો તો તારે બે બટકા મારે છે ને મારે કેવું જુલ્ફો ખુલી કરી સાચે કા ના મારે સાવું છે બહાર એટલે બાથરૂમ નાખતા થઈ હા કાળા તડકાનો બધું મશીન કરે જાઉં છું એવું છે બેસવા તો કાંઈ નહીં મોટી બેન ના ઘરે રોકાવા જાઉં મને છે ને લોક કરતા જાય હું હોઈ જાઉં મારી મોટી બેન છે ને લક્ષ્મીધામમાં રહે છે એ દેશમાં જાય છે ને એને રોકાવા જવું છે અને હું ના પપ્પા રહેવું અહીંયા જઈ આવું સુઈ જાવ અને થવું ના મારે નથી લેશન કરનાર છે હું આવું ત્યાં હોઈ જાય હું નહીં જવાનું તો નહીં જાવ મારે તો મારે તને કઈ મીટિંગ નહીં જાવી તું એમ કે ને કે હું લેશન કરનાર દઈશ હા હું ઉઠીને લેસન કરી નાખીશ ઉઠીને નહીં અત્યારે તારે લેશન કરીને પછી સુવાનું તો જ તે હું ના જાઉં ના 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 તો આ સ્પીકિંગ હે મારે શું બોલવું નકરું એટલે તું કે જાતી નથી તો જાવ તો બોલી કરીને જવાનું કે લેશન કરી નાખવું હોય ને તો જ તે આવડા મારે છે હમણાં ગોળા મારતા શીખી ગયા ખબર નહીં કોણ પાસેથી શીખી ગયા મને કે કાલે એ કે તું મને એમ જ કેશો હું ખોટું બોલું અરે ભાઈ કે તું મોઢે નો કહું છું તમે મમ્મી ખોટું બોલો છે આવું ખોટું ન બોલો હું ગોળા મારો અને ખોટું બોલું એમાં 19-20 का फर्क है मम्मी એટલે બેઠા બેઠા હે ને આખી બોટલ હવે નથી પીવાની ઓકે આટલું બધું પાણી ન પીવાય પછી ઢોલકો જઈને જાય પાણી વગર નું પાણી સાસ વગર હાલે ઈ અમૃત ન કહેવાય સરળા મત કહેવાય તો સોના મને ન કહેવાય
લાય તો ફોન લાય તો મેં વાત કહું તને લાય તો તું મને કહેશો હું તારું આ બધું જમવા ડીશ બતાવું લાય તો બધા લોકો જોવે ને લાય તો ખરી મારે જમવાને નજર લાગી જાય પછી એક જણાની લાગી ગઈ હતી હમણાં એટલે આ જો આવું જો એટલે કેવી કે આટલી જ ચાર્જ વધી એ હું પી જાય હમણાં કેવી હું 4 રોટલી ખાતી એની જગ્યાએ વાત કહું તને કોટી નજર લાગી ગઈ તો અત્યારે વાગી ગયા છે 5:30 અહીંયા વ્લોગ ચાલે છે વ્લોગ હવે કરીશું બંધ અને હું હવે સોક્સ પહેરીશ પહેલા તો જાશું કા હા જવું છે અમારે જવું છે બસ બાકી આવું બધું છે ક્લાસીસ જવું અને બહુ વાલા લાગો છો ને બહુ રૂપાળા લાગો છો વાહ વાહ મમ્મીએ બાફી દીધું ઈ તેલનું છે તેલનું બિલ મેં કીધું રમેશભાઈ ગુંદા મેં કીધું ગુંદા કોણે લખ્યું હાલો રેખાબેન ગુંદા રમેશભાઈ ગુંદા આમાં લખ્યું છે એમ હા એટલે કીધું હાલો રેખાબેન ગુંદા अभी मैं जा रहा हूँ क्लासेस पे चलो माँ ચાવી લીધી हाँ चावी લીધી ચાલો પંખો બંધ કરો આજે ગાડી તમારે ચલાવવી પડશે કારણ કે હું વ્લોગ લઈશ તમે પાણીપુરી યે ખવડાવીશ ને હા અને પાણીપુરી ખવડાવીશ હા પાણીપુરી નહીં પાણીપુરી લારી લઈ લે આખી ઓય ભાઈ બહુ મસ્ત ઠંડો ઠંડો પવન છે એવું લાગે એમ વરસાદ ન આવવાનો હોય એ પહેલાનો પવન એવો મસ્ત ઠંડો પવન છે આઈ એમ લુકિંગ વેરી બ્યુટીફુલ યસ 4 રસ્તે જે છે ઈ ઓલા શ્રીફળ મુકતા જાય જે એની ઉપરથી જાય એને હું સમજવાનું એનો શું રામ ભરોસે રહેવાનું એમ ભરોસે એમ થોડું હાલે કઈ આપણે કોઈ જિંદગીની વાત ન લગાવે કોકના મમરા ન ભરી દેવાય આપણે કેવા પડે ને પછી શું કરે એવું ન સમજે કા પોતાના ઘરમાંથી ઓલું કાઢીને બીજાના ઘરમાં નાખી દે એવું એને ભગવાન નો ધ્યાન રાખે હું તો 4 રસ્તા આવે ને એટલે બહુ ધ્યાન રાખું જોઈ વિચારીને હાલું દેખી આજે મને મમ્મી મૂકવા માટે આવે છે આ આવ્યા અમારે લોક લાડીલા મહેમાન આવ્યા અરે બોલ ફટાફટ બોલ ને Hallo, guten Tag. Ich heiße Mahika Bani. Ich bin 21 Jahre alt. મને ખબર એને તું બોલવા મને તું બોલવા પતી ગયું Hallo, guten Tag. Ich heiße Mahika Bani. Ich bin 21 Jahre alt. Ich komme aus Indonesien. Ich spreche Gujarati, Hindi, Englisch und etwas bisschen Deutsch. Ich bin Musiker. Mein Hobby ist Musik hören. Mein Postleitzahl Nummer ist 395004. કઈ ખબર જ નથી ઈ જે કરાવે એવું નથી કર્યું આને ખબર નથી કે ભાઈ આજે સ્પીકિંગ કરાવવાના છે અહીંયા તો ખબર હે બંનેને એ લિસનિંગ તો કરાવવાના જ હતા પણ આપણે સરને કે સર આજે ટાઈમ આપો સર છુટ્ટી પ્લીઝ સર એમ કે બે એક્સપિરિયન્સ આજે સ્પીકિંગમાં બહુ સારો રહ્યો આને તો એની એજ ભૂલાઈ ગઈ હતી ઓલામાં આને હું કઈક હા સુરત પછી બોલી હતી ને ઈસ મોહને ઇન સુરત પછી ના મેં એટલે જ જોઈને બોલું તું મને ખબર જ હતી કોન્ફિડન્સ છે પણ ડાઉન થઈ જાય ખોટું સુરસુર્યું કરવું એમ આમ મજા આવી ગઈ હતી પણ આમ હવા ટાઈટ થઈ ગઈ હતી હું ઓલી કે ઓય તું ના પણ એમ ઓવરઓલ હારા માર્ક્સ આવ્યા પ્રોગ્રામ હે પપ્પા આજ
ગોટાનો ગોટાના સ્પેશિયાલિસ્ટ બટેકા વડા છે, કેપ્સિકમ ભરેલા છે. બોલ ભાઈ, કાનને કાઢ નાખો. ઓહો હા જો અહીંયા બધું બને છે મસ્ત. બાકી મમ્મી નીતરી ગયા કા હા. નાઈ લીધું. તો આખા કેપ્સિકમ છે, હમ બટેકા વડા છે. અહીંયા જા બને હે ભાઈ. આપણે વરસાદ આવે કે ન આવે, આપણે વસ્તુ જોઈએ. એવું છે. ખાવાનું. ના ના રેડી. બાકી જો મીઠું બાકી છે એમાં. કેપ્સિકમ ભરીને બનાવજો, બહુ મસ્ત લાગશે. રેસીપી આપી જો જરાક. બટેકા વડા કરીને એનો માવો છે ને, કેપ્સિકમ નાના નાના એક હરખા લેવાના, અને પછી કેપ્સિકમ માં ઈ ભરી દેવાના ચીરી, અચ્છા બટેકાનો માવો કરી દેવાનો. એવું કરવાનું. હા, બહુ ફાઇન લાગે. રેડી. એનો ટેસ્ટ બહુ સરસ આવે. સરસ. બાકી પપ્પા મીઠું નાખે કાંદામાં ચાલે ને ને બસ. એને ઓછું દેખાય છે ને. કઈ નહીં ચશ્મા પહેરે કા પપ્પા. બાકી બસ જો બની ગયા કા. હવે આરે જ બેસી જશું.